ભરૂચના નંદેલા વિસ્તારમાં આવેલ મલ્હાર ગ્રીન સિટી સોસાયટીમાં અસુવિધાઓ વચ્ચે બિલ્ડર દ્વારા રહીશો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભરૂચના નંદેલા વિસ્તારમાં આવેલ મલ્હાર ગ્રીન સોસાયટીના રહીશો અને આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર સોસાયટીનું 12 વર્ષ પહેલા નિર્માણ કરાયું ત્યારે મકાન ખરીદનાર લોકો સમક્ષ સુવિધાઓની ભરમાર રજૂ કરાઈ હતી। બિલ્ડર હિતેશ સુતરિયા, જે સોસાયટીના પ્રમુખ પણ છે, તેઓએ આજ દિન સુધી આપેલા વાયદા પૂરા કર્યા નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે। સોસાયટીમાં ઘર ખરીદનાર લોકોએ જાળવણી ખર્ચ આપી દીધો હોવા છતાં મેન્ટેનન્સ થતું નથી। સોસાયટીમાં ફાયર સેફટી અને સીસીટીવીની કોઈ સુવિધા નહીં હોવાનો મકાન ધારકો આક્રોશ ઠાલવી રહ્યા છે। સાથે જ મેન્ટેનન્સના રૂપિયા તેઓએ પોતાના અંગત ખાતામાં નાખી છેતરપિંડી આચરી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે બિલ્ડર સામે પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે અને જો રહીશોની માંગ ન સંતોષાય તો આવનાર દિવસોમાં પોલીસ ફરિયાદ નોંધાવવા સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવે છે। આ સરકારી તંત્ર હજી સુધી કામે લાગ્યું નથી, એટલે એની આ છેલ્લી રજૂઆત છે। અહીંયા આગામી દિવસોમાં હિતેશભાઈ સુતરિયા, જે મલ્હાર ગ્રુપના જે બિલ્ડર છે, એમની જેટલી પણ સાઇડો ચાલે છે એ તમામ સાઇડો ઉપર પણ એ કાયદેસર કાયદાકીય કઈ જગ્યાએ પ્રક્રિયાની અંદર કાયદાકીય કામ કરે છે કે નથી કરતા એની પણ તપાસ અમે એક સમાજ સેવા તરીકે એની ઉપર પણ કરીશું। જો આ લોકોની માંગો પૂરી ન થઈ તો આગામી દિવસોની અંદર એમના વિરુદ્ધમાં જે કંઈ પણ કોર્ટ રાહે કાર્યવાહી કરવાની થશે તો એમાં પણ અમે સોસાયટીના રહીશો સાથે છે અને આજે આની અંદર તમામ પક્ષોએ સાથે મળીને આમની જે સોસાયટીની જે પણ તકલીફ છે એ તકલીફો દૂર કરવી જોઈએ। પરમ દિવસે સોસાયટીમાં જાતે જઈને જોયું છે, ત્યાંની જે કંઈ પણ સુવિધાઓ છે, સુવિધાઓ હજી સુધી એ લોકોએ પૂરી નથી પાડી। અગાઉ પણ આ બિલ્ડરના વિરુદ્ધની અંદર જે કંઈ પણ ગેરકાયદેસર એને બાંધકામ કર્યા છે, જે કંઈ બંગલા બનાવ્યા છે, એના વિરુદ્ધમાં પણ એના ઉપર કાર્યવાહી કરાઈ હતી, પરંતુ હજી સુધી એ બંગલાઓ પણ એને એ જ હાલતમાં છે। હજી પણ સુધી એ બિલ્ડર કોના રહેમ નજર હેઠળ આટલી બધી બેરહેમી આ રહીશો સાથે કરી રહ્યા છે, એ ખરેખર એક ચિંતાનો વિષય છે। આજે આ મલ્હાર ગ્રુપની અંદર જે જૂની સ્કીમ છે, 12 વર્ષ જૂની સ્કીમ છે, એમાં જો આવું થતું હોય તો આગામી જેટલી પણ એની મલ્હાર ગ્રુપની જે સ્કીમો ચાલે છે એમાં પણ ભરૂચના નાગરિકોએ તપાસ કરીને પછી જ એની અંદર મકાન લેવા જોઈએ, એવી અમારી રજૂઆત આજે આ કલેક્ટરશ્રીને આજે કરવા આવી રહ્યા છે। મકાન માલિકને સભાસદ બનાવ્યા નથી અને એ પૈસા ઉઘરાવીને એમણે નિધિ એન્ટરપ્રાઇઝમાં વ્યક્તિગત રીતે રોકેલા છે, વાપર્યા છે અને આ નાણાંની ઉચાપત કરી છે, છેતરપિંડી કરી છે। અમે વારંવાર રજૂઆત કરવા છતાં પણ જે તે કચેરીમાં, રેડામાં, રજિસ્ટ્રાર કચેરીમાં પણ તેઓએ એમની વગથી પૈસાની તાકાતથી અમારા અવાજને દબાવ્યો છે, અમને રખડતા કરી દીધા છે અને આ સોસાયટીના આજે પણ જે પ્રશ્નો વર્ષોથી હતા, રસ્તાના, રોડના, મેન્ટેનન્સના, લાઇટના, સાથે સાથે ગટરના અને છેલ્લે સીસીટીવી અને ફાયર સેફટીની સુવિધા આજે પણ ઉપલબ્ધ નથી। ગેરકાયદેસર બાંધકામ કરેલું છે એની રજૂઆત પણ અમે વારંવાર કરી છે, છતાં આ બિલ્ડર હિતેશભાઈ સુતરિયા અમને સાંભળતા નથી અને અમને જવાબ આપતા નથી। તો છેલ્લે અમે કલેક્ટર કચેરીએ આજે અમારો અવાજ રજૂ કરવા, અમારી બુલંદ અવાજ રજૂ કરવા આવ્યા છે। ન્યાયતંત્રને અમારી વિનંતી છે કે 12 વર્ષથી અમે રખડતા રહ્યા છે, તો હવે અમારે ન્યાય ક્યાં માંગવો? મહેરબાની કરીને અમારા જવાબને આજે સાંભળો, અમને ન્યાય આપો। આજે અમારી સોસાયટીના બધા જ પ્રશ્નો ત્યાંના ત્યાં છે, આજે છેલ્લી કક્ષાએ રજૂઆત કરવા આવ્યા છે, તમે અમને ન્યાય આપજો, અન્યથા આના કરતાં પણ વિશેષ આંદોલન કરીને, ઉપવાસ કરીને અમે અહીંયા બેસવાની આજે નેમ લઈએ છીએ। ચાલો જઈએ ન્યૂ ભારત ઉત્સવ એક્સપો 2025 પર, જ્યાં આપણને મળશે ઘર સંસારની કોઈ પણ વસ્તુ ફક્ત 20 રૂપિયાથી શરૂ। દિવાળીની ખરીદી અમારી સાથે કરો। પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ સુધીની ભારતભરની તમામ કલાત્મક, હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ સાથે ગૃહ ઉપયોગી વસ્તુઓનો ખજાનો એક જ જગ્યાએ। ખાદી શર્ટ અને કુર્તી, ફેન્સી ચપ્પલ અને જયપુરી મોજડી, ભદોઈ કાર્પેટ, સહારનપુરના ફર્નિચર, રમકડા તથા સ્ટેશનરી આઇટમ, જયપુરી કુર્તી અને ટોપ, લખનવી કુર્તી, કાશ્મીરી કુર્તી, કલકત્તા સાડી, કાનપુરની લેધર બેગ એન્ડ બેલ્ટ, ફેન્સી જ્વેલરી, કોસ્મેટિક, ખુરજાની પ્રખ્યાત ક્રોકરી, જેન્ટ્સ શર્ટ એન્ડ ટી શર્ટ, ખાણીપીણી માટે વિભિન્ન સ્ટોલ્સ, લાઈવ ટી શર્ટ અને મગ પ્રિન્ટિંગ। ટૂંક સમય માટે જ એન્ટ્રી અને પાર્કિંગ ફ્રી રહેશે, તો રાહ શાને જુઓ છો? એક મુલાકાત અવશ્ય કરો। સમય સવારે 10 થી રાત્રે 10 સુધી। ઓપન ગ્રાઉન્ડ, હરિહર કોમ્પ્લેક્સની બાજુમાં, જાડેશ્વર રોડ, ભરૂચ।